નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। જિલ્લા કલેક્ટર બોડેલી હરકલી કોતરની મુલાકાત બાદ તંત્ર હરકતમાં આવ્યું। બોડેલી હરકલી કોતરની સાફ સફાઈ હાથ ધરાઈ। 2 વર્ષ પહેલા બોડેલી જળબંબાકાર બનતા કોતર ક્ષતિગ્રસ્ત થઈ હતી। ડ્રેનેજ ચોકોપ થવાથી વિસ્તારમાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય ફૂલ્યું ફાલ્યું હતું। 2 વર્ષ પહેલા ચોમાસામાં લોકોના ઘરોમાં કમર સુધા પાણી ભરાઈ જતા લોકોની હાલત કફોડી બનતી હતી। બોડેલી વિસ્તારના રહીશો દ્વારા વારંવાર કોતર સાફ સફાઈ અને મેન્ટેનન્સ કરવા રજૂઆત કરવામાં આવતી હતી। આજે બોડેલી હરખલી કોતરની સાફ સફાઈ હાથ ધરાતા કામગીરીનું નિરીક્ષણ કરવા પણ કલેક્ટર ગાર્ગી જૈન પહોંચ્યા। આગામી ચોમાસામાં લોકોને તકલીફ વેઠવામાંથી મુક્તિ મળશે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। આજથી હરખલી કોતર જે બોડેલીમાં છે ત્યાંની સફાઈની કામગીરી શરૂ થઈ છે। અત્યારે 5-6 જેસીબી અને 8-10 ટ્રેક્ટર જેટલા કામ કરે છે। કાલથી જેટીથી પણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ જે છે એની કામગીરી શરૂ થશે અને અમારી જે પ્લાનિંગ છે આ 4 દિવસમાં આખા હરખલી કોતર સાફ થશે, જેનાથી જે મોન્સૂનમાં ડ્રેનેજની પ્રોબ્લેમ આવે છે નહીં આવશે એની પ્લાનિંગ છે। એના માટે ગ્રામ પંચાયતના પૂરા સહયોગ છે અને જે જિલ્લા વહીવટી તંત્ર છે એના પણ પૂરા સહયોગ।